Hello friends, welcome to our industrial chemistry department. So we today discuss about of heat exchangers, one shell tube, side passes. So last lectures discuss about of heat exchangers types of conductions, convections and radiations more details. બરાબર જે લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે એનું વિશે ડિસ્કશન્સ ટીપમાં કર્યું હતું કે ભાઈ કન્ડક્શન્સ કન્વેક્શન્સ અને રેડિએશન્સ વિશેનું બરાબર કે ભાઈ લિક્વિડ વચ્ચે જો થતું હોય તો એને શું કહેવામાં આવશે અને લિક્વિડ અને મેટલ્સ વચ્ચે થતું હોય અને હીટ આજુબાજુ ઇલેક્ટ્રોમેગ્નેટિક દ્વારા જો થતું હોય તો એને આપણે શું કહેતા હોઈએ છીએ જેની વિશે આપણે લાસ્ટ લેક્ચર્સની અંદર ડિસ્કશન્સ કર્યું હતું અને સાથે સાથે એની અંદર જે ફ્લોરિયસ છે લો હતો એ પણ આપણે સ્ટડીઝ કર્યું હતું કે ભાઈ ફ્લોરિયસ નામનું વૈજ્ઞાનિકે આપણને એક ફોર્મ્યુલા આપ્યું હતું કે ભાઈ એ ફોર્મ્યુલાને અનુસંધાનની અંદર આપણે હીટ એક્સચેન્જ કરી શકીએ છીએ અને હીટ એક્સચેન્જ થવા માટેનું કોઈ પણ ડિપેન્ડ્સ હોય તો એનો જે સરફેસ એરિયા છે એની ઉપર હીટ એક્સચેન્જ થવાની શક્યતા હોય છે જેટલું સરફેસ એરિયા વધારે હોય એટલું આસાનીથી શું થતું હોય છે હીટ એક્સચેન્જ બરાબર સરફેસ એરિયા જેમ ટૂંકું હશે તેમ હીટ એક્સચેન્જ ઓછું થશે પરંતુ સરફેસ એરિયા વધારે હશે તો હીટ એક્સચેન્જ સારી રીતે થતું હોય છે સોર્સ તરીકે આપણે હોટ બોડી હોય છે અને રિસીવ તરીકે આપણે કોલ્ડ બોડી હોય હોટ અને કોલ્ડ જો હોય સારા પ્રમાણમાં તો હીટ એક્સચેન્જ સારી રીતે થતું હોય પરંતુ જો બંને હોટ હોય અથવા તો કોલ્ડ હોય તો એની અંદર હીટ એક્સચેન્જ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે એવું આપણે ફ્લોરિયસ સેઝ લો જે લાસ્ટ લેક્ચર્સની અંદર જોયું હતું બરાબર અને હવેનું જે ટોપિક જે છે એ છે હીટ એક્સચેન્જર્સની અંદર જે સર્ક્યુલેશન થાય છે તેના માટે બરાબર અને એમાંય ખાસ કરીને જે શેલ ટ્યુબ સાઇડ પાસીસની વાત કરીએ એ વિશેનો ટોપિક તો પહેલાં તો વાત કરી નાખીએ કે ભાઈ વન શેલ ટ્યુબ સાઇડ પાસીસ અથવા તો 1-2 શેલ ટ્યુબ પાસીસ કે ભાઈ 2-4 શેલ ટ્યુબ સાઇડ પાસીસ પરંતુ શેલ અને ટ્યુબ છે શું વાસ્તવમાં બરાબર શેલ અને ટ્યુબ જે ઇન્ડસ્ટ્રી લેવલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે શેલ વસ્તુ એવી હોય છે જેની અંદર ટ્યુબ જે છે એ ઇનલેટ કરેલી હોય છે અને એ ટ્યુબની ફરતે શું હોય છે એક પ્રકારની બીજી એક ટ્યુબ હોય છે બરાબર જેની ઉપર ક્રિએટ થતી ઓલી જોડાયેલી હોય છે અને વચ્ચેથી ટ્યુબ જે છે એ પસાર થતી હોય છે એકદમ બંડલ પ્રકાર કેવું હોય તો કે ભાઈ શેલ ટ્યુબ એવું સિલિન્ડ્રિકલ હોય છે કે જેની અંદર ટ્યુબ ઇનલેટ કરવામાં આવતી હોય છે જેમાં ટ્યુબ ઇનલેટ થાય છે તો એને આપણે કહેશું શેલ અને જે એની ઉપર જે ઇનલેટ થયેલું જે શેલ જે છે બરાબર એ શેલ સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે શું કામ તો કે ભાઈ કોરોઝન થાય નહીં એટલા માટે અને એની અંદર ટ્યુબ ઇનલેટ કરી હોય છે અને બે બાજુ સાઈડ પાસીસ હોય છે બરાબર એક સાઈડ આ બાજુ એક સાઈડ આ બાજુ બરાબર આ જે ભાગ છે એને ટ્યુબ શીટ કહેવામાં આવે છે એક આ બાજુ ટ્યુબ શીટ અને એક આ બાજુ ટ્યુબ શીટ જ્યાં શું હશે કે ભાઈ મોટા પ્રમાણમાં ટ્યુબ જોવા મળશે અને એ ટ્યુબ શીટ જે છે બરાબર એકદમ ટ્યુબ બંડલની અંદર આવેલી હોય છે બરાબર આ રીતે તમે જ્યારે જોવામાં આવે તો આ રીતે ગોળ હોય છે આ બંડલ છે એની અંદર ટ્યુબ આ રીતે ઇનલેટ કરેલી હોય છે આ રીતે બરાબર આ રીતે શું કર્યું હોય છે ટ્યુબ ઇનલેટ કરેલી હોય છે બરાબર તો આ જે ભાગ જે છે તો એને કહેવામાં આવે છે ટ્યુબ બંડલ બરાબર અને આ અંદરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે ટ્યુબ શીટ બરાબર અને એ શેલ એન્ડ ટ્યુબની અંદર વચ્ચે બફેલ્સ લગાડવામાં આવ્યું છે બરાબર બફેલ્સ શું કામ લગાડવામાં આવ્યું છે કે ભાઈ કોઈ પણ પ્રકારનું આપણે હોટ એર અથવા તો લિક્વિડ પસાર કરશું તો એ સર્ક્યુલેશન આસાની રીતે થશે જેવું અહીંયા હોટ એર આવ્યું જો અહીં જગ્યા છે બરાબર લીટોની કરી નાખતા બરાબર જે બફેલ્સ એટલું હોય છે બરાબર આ રીતે તો અહીંથી સર્ક્યુલેશન આસાન તરીકેથી થશે બરાબર વચ્ચે બફેલ્સ એટલા જ માટે લગાડેલું હોય
કે સર્ક્યુલેશન થવાની શક્યતા વધી જાય. જેમ ટર્બ્યુલન્સ વધશે બરાબર સર્ક્યુલેશન થવાની, એમ હીટ એક્સચેન્જ કેવું થશે? ઇન્ક્રીઝ થશે બરાબર. જેટલું સર્ક્યુલેશન વધારે એટલું સ્વાભાવિક છે કે આપણું જે હોટ લિક્વિડ બનાવવું હોય છે, હોટ એર કરવી છે, તો પણ કેવું થશે? વધુ થશે, ઇન્ક્રીઝ થઈ જશે બરાબર આ રીતે. અને જે આ બફેલ્સ જ્યાં જોડાયેલી હોય છે બરાબર, તો એની સેમ ટ્યુબની ઉપર એક લોખંડની એક પટ્ટી આવેલી હોય છે ટ્યુબની ઉપર બરાબર, જ્યાં બફેલ જોડાયેલું હોય છે, એકદમ ફિક્સ હોય છે, જેના કારણે શું થશે કે વાઇબ્રેટ નહીં થાય બફેલ્સ. જો થોડું ઘણું જોડાયેલું છે તો વાઇબ્રેટ થશે, તૂટી પણ જશે. તો એ ટ્યુબ શીટને જોડવા માટે બફેલ્સ રાખ્યું, અને એકદમ નીચે લોખંડની પટ્ટી હોય છે, એ લોખંડની પટ્ટીને શું કહેવામાં આવે છે? ટાયર બરાબર, જ્યાં બફેલ્સ જોડાયેલા હોય છે બરાબર, એને શું કહેવામાં આવે છે? ટાયર બરાબર. હવે આ હતી બેઝિક માહિતી શેલ અને ટ્યુબની. હવે આપણે સીધા ટોપિકમાં જઈએ. જે આપણો ટોપિક હતો વન શેલ ટ્યુબ બરાબર. ડિસ્કશન્સ કર્યું કે ભાઈ શેલ શું છે, ટ્યુબ શું છે, બફેલ શું છે અને ટાયરોડ શું છે બરાબર. હવે ટોપિક જે છે આપણે વન શેલ ટ્યુબ પાસીસ બરાબર. પાસીસ એટલે શું? રસ્તો, ત્યાંથી પસાર થવા માટેનો રસ્તો બરાબર. વન શેલ સાઇડ પાસીસ બરાબર. વન શેલ સાઇડ પાસીસ અને વન ટ્યુબ સાઇડ પાસીસ એટલે કે ભાઈ શેલ સાઇડમાંથી પાસ થવા માટેનો રસ્તો કેવો હોય છે? એક. અને ટ્યુબ સાઇડથી પાસ થવાનો રસ્તો કેવો હોય છે? એક. જો પાસ થવાનો રસ્તો બંનેમાં એક એક હોય તો એને કહેવામાં આવે છે વન શેલ ટ્યુબ બરાબર. જે આ જે ફિગર દોરેલી છે એ વન શેલ ટ્યુબ સાઇડ પાસીસ છે. એટલે શું થશે તો કે ભાઈ ટ્યુબ સાઇડ પાસીસ કેટલું છે? એક બરાબર. માનો કે ટ્યુબ સાઇડ ફ્લુઇડ ઇન જે છે એ અહીંથી આપણે ઇનલેટ કરીએ બરાબર. અહીંથી ફ્લુઇડ ઇનલેટ કર્યું અને અહીંથી પસાર થયું, તો આનો પાસ થવાનો રસ્તો કેવો છે? એક જ બરાબર. જે ટ્યુબમાંથી પાસ થવાનો રસ્તો કેવો છે? એક જ. તો આને શું કહેવામાં આવે છે? વન ટ્યુબ સાઇડ પાસીસ. અને હવે શું આવ્યું? વન શેલ સાઇડ પાસીસ. તો અહીંયા હવે જો વન શેલ સાઇડ ફ્લુઇડ ઇનલેટ લખ્યું બરાબર. તો અહીંથી ઇનલેટ થશે, આમાં આવશે, અહીંથી જશે ઉપર આ રીતે, અને શેલ સાઇડ ફ્લુઇડથી આઉટ થશે. હવે બેઝિક માહિતી શું હતી કે ભાઈ હીટ એક્સચેન્જ. હવે માનો કે શેલ સાઇડથી ફ્લુઇડ ઇન જે છે એ હોટ છે બરાબર. આની ઉપર શું હશે? નાની નાની પાઇપો છે બરાબર. આ રીતે આખું મેં કીધું કે ગોળ છે અને એની ઉપર પાઇપો છે આ રીતે સિલિન્ડ્રિકલ પ્રમાણ બરાબર. જેવું આની અંદરથી આવશે, આ માનો કે હોટ છે અને આ માનો કે કોલ્ડ છે, અહીંથી શું થશે? લિક્વિડ પસાર થશે બરાબર. જેવું અહીંથી લિક્વિડ પસાર થયું કોલ્ડ, તો અહીંથી શું આવતું હશે? હોટ એર આવતું છે. હોટ એર આવતું હશે તો કે ભાઈ આ જે લિક્વિડ જે છે બરાબર, જે અહીંથી ઠંડુ હશે, તો અહીંયા સર્ક્યુલેશન તો પહેલા હોટનું થતું, તો અહીંથી થોડું ગરમ થશે, જે અહીંથી ને ગરમ થશે, અહીંથી ને ગરમ થશે અને અહીંથી ને ગરમ થશે અને આસાનીથી નીકળશે બરાબર. કારણ શું હતું કે ભાઈ અહીંથી આપણે હોટ એર છે અથવા તો હોટ લિક્વિડ એડ કરશું તો એ કોલ્ડ લિક્વિડને શું કરશે? ગરમ કરી નાખશે અને આસાનીથી હીટ એક્સચેન્જ થઈ જશે બરાબર. અહીંથી હોટ આવશે અને અહીંથી કોલ્ડ આવશે ટ્યુબમાંથી માનો બરાબર. એવું જરૂરી નથી કે અહીંથી હોટ જ આવે, કે માનો કે અહીંથી આપણું લિક્વિડ જે છે એ હોટ છે બરાબર, અને શેલ સાઇડમાંથી જે આપણું ફ્લુઇડ ઇનલેટ કર્યું એ કોલ્ડ છે, તો શું થશે કે ભાઈ ટ્યુબમાંથી માનો કે ભાઈ હોટ લિક્વિડ જે છે તો આની અંદર સ્ટીમ જે છે એ ક્રિએટ તો થશે, અને જે શેલ સાઇડમાંથી જે આપણું કોલ્ડ લિક્વિડ આવતું છે તો એને શું કરશે? ગરમ કરશે. સમજાય કે નહીં બરાબર. કે જો કોલ્ડ અહીંથી માનો કે કોલ્ડ આવ્યું બરાબર, તો આની અંદર તો શું હતું? હોટ લિક્વિડ. તો હોટ લિક્વિડ હશે તો આની અંદરથી સ્ટીમ ક્રિએટ થશે, અને જે શેલ સાઇડમાંથી કોલ્ડ લિક્વિડ આવતું એને શું કરશે? ગરમ કરશે, અને આસાનીથી આપણને શું કરી નાખશે? હીટ એક્સચેન્જ થવા મળશે બરાબર. ટ્યુબ સાઇડ ફ્લુઇડ ઇન અને અહીંથી ટ્યુબ સાઇડ ફ્લુઇડ આઉટ બરાબર. ટ્યુબ સાઇડ ફ્લુઇડ
આવું. તો આ હતું 1 શેલ ટ્યુબ પાસીસ, એટલે કે ટ્યુબ સાઇડમાંથી ને રસ્તો એક અને શેલ સાઇડથી ને રસ્તો એક, તો એને કહેવામાં આવે છે 1 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, આ રીતે થતું હોય છે. બરાબર, આ ત્રણ જે છે એમાંથી એક એક્ઝામની અંદર હશે. બરાબર, 1 અથવા તો 1 2 કે પછી 2 4. બરાબર, એકદમ ફિગર છે એકદમ સહેલી છે. બરાબર, એટલે બાકી કરી નાખો. બરાબર, આ હતું 1 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, હવે જે નેક્સ્ટ છે એ છે 1 2 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, ફિગર આને આ રાખી થોડું ડિફરન્સ છે. બરાબર, પણ તમે જ્યારે એક્ઝામમાં આવો તો પહેલા તો આનો તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી નાખો. બરાબર છે કે 1 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, હવે હું ખાલી ફિગરમાં ચેન્જ કરીશ અને એ જે ફિગર હશે તે હશે 1 2 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, ફિગર હું આને આ રાખીશ, ખાલી બદલાઈ જશે, થોડો ઘણો ડિફરન્સ આવશે. બરાબર, એકદમ હું બદલાવવાનો છું. બાકી જો તમે 1 શેલ ટ્યુબ સાઇડ પાસીસ નું પૂછે તો તમારે આ ફિગર દોરવાની રહેશે. બરાબર, હવે જોઈએ 1 2 શેલ ટ્યુબ પાસીસ. 1 2 એનો અર્થ શું છે? 1 2 નો કે 1 શેલ એટલે કે શેલ સાઇડમાંથી એક પસાર થશે કોઈ પણ લિક્વિડ, અને 2 ટ્યુબ. બરાબર, જે ટ્યુબ જે છે એની અંદર જે લિક્વિડ આવશે, જેવી રીતે આની અંદરથી કેમ અહીંથી પસાર થયું અને અહીંથી નીકળી ગયું આ ટ્યુબમાંથી. બરાબર, પરંતુ જ્યારે 1 2 માં આવશે તો આ લિક્વિડ અહીંથી સીધું બહાર નહીં જાય, આઉટ નહીં થાય, પરંતુ આ જે લિક્વિડ અહીંથી બહાર નીકળ્યું એ પાછું બીજી ટ્યુબમાંથી પસાર થશે. યાની કે એક લિક્વિડ એક ટ્યુબમાંથી બે, ટૂંકમાં કેવું હોય તો બે ટ્યુબમાંથી પસાર થશે, તો એને કહેવામાં આવે છે 2 ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, અને શેલ સાઇડ તો કેવી છે? એક જ. બરાબર, જોઈએ થોડોક ડિફરન્સ છે એ હું કરી નાખું છું. હવે જે કરું છું એ ડિફરન્સ જે છે એ 1 2 નો છે. બરાબર, ખાલી એની જે પાસ થાય છે એમાં જે ફેરફાર થશે, બાકી બધું જે સમજાવું એમ જ થશે. આ રીતે. બરાબર, અને વચ્ચે જે છે એક પાર્ટીશન્સ લગાડેલું આવશે આ રીતે. બરાબર, હવે અહીંથી માનો કે હું ટ્યુબ સાઇડમાંથી ફ્લુઇડ જે છે એ ઇનલેટ કરું છું. બરાબર, એ ઇનલેટ કરું છું, આની અંદર પસાર થશે, પરંતુ જેવી રીતે 1 શેલ ટ્યુબ પાસીસમાંથી અહીંથી લિક્વિડ બહાર જતું હતું એમ નહીં થાય, તો શું થશે? આ જે ટ્યુબ સાઇડમાંથી એ બીજી ટ્યુબમાં પસાર થશે. યાની કે ખાલી રાસ્તા ચેન્જ એટલે કે રસ્તો બદલાવી નાખે છે. જે પહેલામાંથી બહાર જતું હતું આ બીજી ટ્યુબમાંથી પસાર થશે. બરાબર, એ રીતે જો તો આને કહેવામાં આવે છે અહીં ટ્યુબ સાઇડ ફ્લુઇડ આઉટ. બરાબર, અને શેલ સાઇડ ફ્લુઇડ ઇન તો એમના રહેશે, કારણ કે એમાં તો એક જ છે, અહીંથી પસાર થયું, અહીંથી બહાર નીકળ્યું. બરાબર, આમાં શું થયું કે ભાઈ ટ્યુબ સાઇડ ફ્લુઇડ ઇનમાંથી માનો કે અહીંથી આપણે હોટ લિક્વિડ શું કર્યું છે પસાર કર્યું, તો એ હોટ લિક્વિડ જે છે એ આમાંથી સર્ક્યુલેશન થશે અને આમાંથી થશે. યાની કે બે વાર રસ્તો છે એ ચેન્જ કરે છે. એક તો આ રસ્તો જતો અને પાછો આ જતો અને નીચે ફ્લુઇડ આઉટ થઈ જશે. બરાબર,
પરંતુ શેલ સાઇડ કેવું હશે તો કે જે રીતે સર્ક્યુલેશન થતું એ જ રીતે સર્ક્યુલેશન થશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. ચેન્જીસ થાય તો શેમાં થાય છે? ટ્યુબમાં. બરોબર, તો એને કહેવામાં આવે છે 1-2 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરોબર, આ બીજું કોઈ આમાં ફેરફાર થશે નહીં. અહીંથી ટ્યુબ સાઇડમાંથી માનો કે ભાઈ કોલ્ડ લિક્વિડ આપણે પસાર કર્યું છે, સર્ક્યુલેશન થતું છે, અને જે આમાંથી શું થતું તો કે ભાઈ હોટ લિક્વિડ શું કરશે તો કે ભાઈ 2 વાર પસાર થશે. બરોબર, 2 વાર પસાર થશે અને ટ્યુબ સાઇડ આવું. બાકી બધી પ્રોસેસ સેમ છે, બીજું કશું છે નહીં. ખાલી તમારા એરા બદલા એટલે ટ્યુબની જે હીટ એક્સચેન્જ થવાની ટાઈપ્સ છે એની અંદર ડિફરન્સ આવશે, બીજું કોઈ વસ્તુ આમાં આવશે નહીં. આ હતું 1-2 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરોબર, તો આ તમે ફિગર જે છે એ હવે અત્યારે જે ફિગર બની તે કઈની છે? 1-2 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરોબર, એના માટે વચ્ચે ખાલી એક પાર્ટીશન્સ આવશે અને જે ટ્યુબની અંદર જે લિક્વિડ જે છે એનો જે પાસીસ થવાનો પાસીસ છે એ ચેન્જીસ થશે, બીજું કશું છે નહીં. બરાબર, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો. ક્યુ 1-2 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, હવે જે હું કરું છું તે છે 2-4 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, આમાં પણ થોડીક ફિગરમાં ડિફરન્સ આવશે, બાકી સેમ બધું જે હતું તેનું તે જ આવશે. 2-4 શેલ ટ્યુબ સાઇડ પાસીસ. બરાબર, આ તેનું તે છે. હવે 2-4 શેલ સાઇડ પાસીસ આવ્યું ને એટલે શું કીધું એનો 2 એટલે કે ભાઈ શેલ સાઇડ થી 2 લિક્વિડ કમ્પોનન્ટ એક સાથે પસાર થશે અને ટ્યુબ સાઇડ થી 4. બરાબર, 4 રીતે લિક્વિડ જે છે એ પસાર થશે. બરાબર, તો અહીંથી 2 સાઇડ પાસીસ થાય છે. બરાબર, એના માટે બતાવી દઉં. આ રીતે. બરાબર, એવી જ રીતે અને જે હીટ એક્સચેન્જ થવાની જે સંભાવના છે એ પણ કેવી થશે? પસાર અલગ અલગ ચેન્જીસ થશે, યાની કે 2 સાઇડથી સેલમાંથી પસાર થશે લિક્વિડ. અહીંથી ને સેલ સાઇડથી ફ્લુઇડ ઇન એવી જ રીતે અહીંથી પણ થશે એક સાથે. બરાબર, અને એક સાથે બહાર નીકળશે. સેલ સાઇડ ટ્યુબ આઉટ. બરોબર, એક સાથે અને એક સાથે સેલ સાઇડ થી ફ્લુઇડ ઇન થશે. બરોબર, માનો કે એક સાથે લિક્વિડ ઇનલેટ થયું અને એક સાથે શું થશે? બહાર નીકળશે. એક સાથે 2. બરોબર, એટલે એક સાથે 2 થયો એટલે શું થયું? 2-4. બરોબર, 2 એટલે એક સાથે. હવે 4 કઈ રીતે? તો કે ભાઈ જે ટ્યુબમાંથી ફ્લુઇડ ઇનલેટ કર્યું અને આ પાર્ટીશન્સ કેવા થશે? 2 પાર્ટીશન્સ આવશે. બરાબર, એક સાથે આ 2 પાર્ટીશન્સ આવશે. 2 પાર્ટીશન કે ભાઈ માનો કે અહીંથી લિક્વિડ પસાર થયું, એ લિક્વિડ પાછું બીજી ટ્યુબમાં ટ્રાન્સફર થયું,
એ જ લિક્વિડ પાછું ત્રીજી ટ્યુબમાં ટ્રાન્સફર થશે અને એ જ લિક્વિડ પાછું ચોથી ટ્યુબમાં ટ્રાન્સફર થાય અને ફ્લુઇડ જે છે એ આઉટ થશે. બરાબર. આ રીતે 4 સાઈડથી સેલ ટ્યુબમાંથી પસાર થશે. બરોબર. કે એક સાથે સેલ સાઈડમાંથી લિક્વિડ કમ્પોનન્ટ આવ્યું અને એક સાથે બહાર વહી જશે. બરોબર. 2 સાઈડથી સેલ સાઈડથી કેટલા હશે લિક્વિડ? 2 અને 2 જ પાછા બહાર નીકળી જશે અને ટ્યુબમાંથી સર્ક્યુલેશન કેવું થશે? 4 વખત થશે એટલે એને કહેવાય 2 4. બરોબર. એની પાસીસ થવાની શક્યતા કેટલી છે? તો કે 4 ટ્યુબની. તો એને 4 ટ્યુબ સાઈડ પાસીસ અને જે સેલમાંથી જે લિક્વિડ આવે છે એની પાસીસ થવાની શક્યતા કેટલી? તો કે ભાઈ 2. તો કે ભાઈ 2 સેલ સાઈડ આઉટ. બરોબર. આ રીતે અને એકબીજાથી કેવા છે? અપોઝિટ છે હંમેશા સેલમાં. અહીંથી જો એ લિક્વિડ થતું હશે જ્યાંથી ઇનલેટ થતું હશે એનાથી ઓપોઝિટ શું થતું હશે? ફ્લુઇડ આઉટ થતું હશે સેલમાંથી. એકબીજાની સાથે અપોઝિટ સાઈડ હશે. બરોબર. એ રીતે બાકી કશું છે નહીં. બરોબર. એકદમ ઈઝી છે અને છતાં પણ જો ડાઉટ હોય તો મંગળ અને બુધ બરોબર 2 વારે 1:30 વાગ્યાથી લઈને 3:30 વાગ્યા અથવા તો 2:30 વાગ્યા લગી હું કોલેજમાં આવું છું. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોલેજે મંગળ અને બુધ 1:30 થી 2:30 ના સમય દરમિયાન તમે આવી શકો છો. પૂછવું હોય કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. બરોબર. બાકી જે એકદમ હીટ એક્સચેન્જ થવાની શક્યતા કેવી છે? એકદમ ઇઝીલી છે અને સમજાઈ જાય એવું છે. અને આ ત્રણમાંથી એક તો પૂછાશે બાકી ફિગરમાં કાંઈ નથી અને જે તમને સમજાવું એ રીતે. બરોબર. અને આમાં 2 એટલા માટે કે એક સાથે તે લિક્વિડ આવે છે અને એક સાથે બહાર જાય છે. બરોબર. અને આમાં શું થાય છે કે ટ્યુબ સાઈડમાંથી જે ફ્લુઇડ જે છે એ 4 વખત રસ્તા પસાર કરશે. બરોબર. એ આમાંથી માનો કે કોલ્ડ લિક્વિડ આવ્યું એ કોલ્ડ લિક્વિડ 4 વખત સર્ક્યુલેશન કરશે અને અહીંથી સેલ સાઈડથી એક સાથે 2 લિક્વિડ હોટ હશે તો એ સર્ક્યુલેશન કરશે અને આસાનીથી હીટ એક્સચેન્જ થશે અને ટ્યુબ સાઈડથી ફ્લુઇડ આઉટ થશે. બીજી આગળ વાત કરીએ અપોઝિટ સાઈડ છે. બરોબર. અહીંથી માનો કે હોટ લિક્વિડ અહીંથી તમે ઇનલેટ કર્યું તો એની ડાયરેક્શન્સની અંદર ટ્યુબ સાઈડમાંથી અહીંથી ઇનલેટ તો થશે પરંતુ આવું અહીંયા થશે અને આ ફ્લુઇડનું જે સેલ સાઈડનું છે એ એકદમ કેવું હશે? અપોઝિટ. અહીંથી ફ્લુઇડ આ બાજુ આઉટ થતું હશે તો આમાં આ બાજુ આઉટ થાય જેના કારણે એની વેલોસિટી છે એ પણ ડિક્રીઝ થશે અને ટ્યુબ સાઈડની વેલોસિટી વધી જશે. બરોબર. જે આપણે હોટ કરવું હશે તે અને જેટલું મેં કીધું ટર્બ્યુલન્સ સર્ક્યુલેશન વધારે હશે તેમ હીટ જે છે વધુ ક્રિએટ થશે, ટ્રાન્સફર થઈ જશે અને આસાન તરીકેથી આપણને જે આપણો એમ છે એ જળવાઈ રહેશે અને પૂરો થઈ જશે. બરાબર. આ જે હતું એ 2 4 બરાબર. યાની કે 3 3 આ જે લેક્ચર્સની અંદર મેં તમને સમજાવી દીધા છે. છતાં પણ એક પણ ન સમજાણી હોય ટાઈપ્સ તો મેં કીધું તેમ 1:30 થી 2:30 ના સમયગાળા દરમિયાન હું કોલેજ જ રહું છું તો તમે મંગળ અને બુધ આવી શકો છો અને પૂછી શકો છો કોઈ પણ ક્વેરી હોય તો. બરાબર. બાકી આ ત્રણમાંથી એક ઇમ્પોર્ટન્ટ છે જે એક્ઝામમાં પૂછી શકે છે. બાકી ફ્લોરિયસ જે લો છે એની તમારે ફોર્મ્યુલા જો પૂછવું હોય તો એ પૂછી શકે છે. બરાબર. બાકી જે લાસ્ટ લેક્ચર્સની અંદર મેં કીધું તેમ કે હીટ ટ્રાન્સફરના જે ટાઈપ્સ છે એ ઇમ્પોર્ટન્ટ જ છે. પછી તે એક્ઝામ રિલેટેડ હોય તોય બને અને ઇન્ટરવ્યૂમાં જેને જવાની ઇન્ડસ્ટ્રીઝમાં જેને હેતુ જે છે ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું કરિયર બનાવવું છે એના માટે પણ કેવો છે બેનિફિટ છે. બરાબર. આ હતું હીટ એક્સચેન્જરના જે ટાઈપ્સ છે એની વિશે ડિસ્કશન્સ આપણે કર્યું છે. બરાબર. ઘણીવાર શું થતું હોય કે ભાઈ અહીંથી આપણે હોટ એર તરીકે આપણે હોટ લીધું. બરાબર. પરંતુ જ્યારે ફ્લુઇડ આઉટ થતું હોય છે બરાબર તો એર તો વહી જશે પરંતુ ઘણીવાર એવું થાય કે આમાંથી કોલ્ડ આવતી હોય તો એરનું કન્વર્ટર વેપરમાં થઈ જાય અને છેલ્લે કન્ડેન્સ થઈ જશે. બરાબર. તો એના માટે ઘણીવાર અહીંયા કન્ડેન્સેટ મૂકવામાં આવ્યું છે. બરાબર. દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો જો આપણે એર લીધું હોય તો. બરાબર. એ ગેસિયસનું એમાં કન્વર્ટ થઈ જાય છે લિક્વિડ. બરાબર. તો અહીંયા કન્ડેન્સ મૂકવામાં આવતું હોય છે. બરાબર. ઘણા એવા ડીપ ગેસની અંદર
તો જેના કારણે આપણે વેપર તરીકે આપણને જે વધારાની એર છે એ વેપર ફોર્મમાં મળતું હોય કન્ડેન્સ કરીને આપણે એને સ્ટોરેજ પણ કરતા હોય છે, બરાબર. આ હીટ એક્સચેન્જર મોટા ભાગની ઇન્ડસ્ટ્રી છે એમાં જો મેં કીધું તેમ કે હીટ વગર ઘણી બધી રિએક્શન્સ થતી જ નથી. એની તરીકે આપણે જ્યારે જમીએ છીએ ને તો એમાં હીટ થાય છે, એટલા જ માટે આપણી પાચન ક્રિયા કેવી થાય, જળવાય છે, બરાબર. જ્યારે આપણે જમવા બેઠીએ એટલે જઠરાગ્નિ વધુ પ્રદત્ત થતી હોય, બરાબર. જેવા જમવા બેઠા જો હીટ ન થતી હોય, અંદરથી અગ્નિ ન ઉત્પન્ન થતી હોય તો આપણો જે આપણે જેમાં છે એ પાચન કેવું થાય શક્ય જ નથી. ઘણીવાર એટલા જ માટે કીધું છે કે ભાઈ જેમાં ઉપર પાણી ન પીવું જોઈએ. શું કામ? અંદર આગ ઉગતી હોય, જે આપણે ભોજન લીધો છે એ ભોજનને વધુ પાચન કરતી હોય છે અને આપણે ઉપરથી પાણી જો પી નાખીએ તો આગ છે એકદમ ઓલવાઈ અને કેવું છે કે એકદમ જામી જાય, જેના કારણે કબજિયાત થતી હોય. ટૂંકમાં હીટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, હીટ એક્સચેન્જ થવા માટે. અને મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝની અંદર હીટ ખૂબ જ જવાબદાર છે. પછી તે રિએક્શન્સ હોય, ડિસ્ટિલેશન્સ હોય, ઇવેપોરેશન્સ હોય, ક્રિસ્ટલાઇઝેશન્સ હોય, બધા માટે, બરાબર. આજના ટોપિક માટે બસ એટલું જ રાખીએ અને નેક્સ્ટ જે વાત કરશું આગલા લેક્ચર્સની અંદર, બરાબર, તે છે પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જર, બરાબર. તે પણ બહુ રસપ્રદ કહી શકીએ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું. અને પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જર્સ પછી બહુ ખાસ નથી, એટલે આપણે પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જર્સનો હીટ ટ્રાન્સફરની અંદર શાયદ એક ટોપિક લાસ્ટ છે. પછીનું જે ટોપિક છે લેમિનેટ્સ, એની વિશે આપણે ડિસ્કશન્સ કરશું, યાની કે 3 થી 4 લેક્ચર્સ આની પછી આવશે અને આપણો યુનિટ પૂરો થશે, બરાબર. અને છતાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોલેજની અંદર આવી શકો. મંગળ અને બુધ 2:30 થી 3 અથવા તો 2:30 થી 3ના ગાળાની અંદર હું છું. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, બરાબર. અને આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર પ્લેટ ટાઈપ હીટ એક્સચેન્જર છે એની વિશે ડિસ્કશન્સ કરશું, બરાબર. આજના લેક્ચર પૂરતું એટલું જ રાખીએ. થેન્ક યુ.